નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરી ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. તમિલનાડુમાં વાવાઝોડું ત્રાટક્યું અને ભારે વરસાદ વરસ્યો. ભારે તારાજી સર્જાઈ છે. શ્રીલંકામાં ચક્રવાતે સોંથ વાળ્યો. મૃત્યુઆંક વધીને 330ને પાર થઈ ગયો છે. 370 લાપતા છે. વર્ષોથી અમેરિકાએ ભારતીયોની ટેલેન્ટનો ખૂબ જ ફાયદો ઉઠાવ્યો છે. એલન મસ્કનું આ કહેવું છે. H1B વિઝા બંધ ન થવા જોઈએ. આ નિવેદન એલન મસ્કે આપ્યું છે. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈનું એક નિવેદન સામે આવ્યું. એઆઈ ટૂલ્સને કારણે કોઈ પણ વ્યક્તિ પ્રોગ્રામિંગ કરી શકશે. મેટા, ગૂગલ, માઇક્રોસોફ્ટ જેવી વિશ્વની ટોપ ટેક કંપનીઓમાં સર્જનાત્મકતાના નવા યુગની શરૂઆત થઈ. પંજાબની ટ્રાયલ કોર્ટમાં આખી રાત સુનાવણી ચાલી. સવારે 4 વાગે નિર્ણય લેવામાં આવ્યો. હાઈકોર્ટના આદેશ પર તરનાતર કોર્ટ રાત્રે ખુલી. કોર્ટનો અકાલી દળના નેતા રંધાવાની પુત્રી કંચનપ્રીતને જામીન પર છોડવાનો આદેશ. કોહલી એક ફોર્મેટમાં સૌથી વધુ સદી ફટકારનાર પ્લેયર બન્યો. સચિન તેંડુલકરનો પણ રેકોર્ડ તોડ્યો. દૂધસી ટોક હેઠળ ગુનો નોંધાયા બાદ જેલમાં રહેલા બિશ્નોઈ ગેંગના સાગરીત સુનિલ જામીન અરજી તેની રદ થઈ છે. પંજાબથી દારૂ મુદ્રા લાવતા બુટલેગર અનોપસિંહની વડોદરા જેલથી ધરપકડ કરવામાં આવી. ચૂંટણી પંચના અધિકારી વડોદરા દોડી આવ્યા. ડબલ નામો, શિફ્ટિંગ અથવા મૃત્યુ પામનાર કુલ 10% મતદારો ડિલીટ કરાયા. કુટુંબીઓના ગ્રુપમાં ડિવોર્સ અંગે પતિએ ઘોષણાપત્ર મૂકી અને મેસેજ કર્યા. ઓળખીતા અધિકારીઓ અને મંત્રીઓ છે તને જેલમાં નખાવી દેશે તેવી પતિએ પત્નીને ધમકી આપતા પત્નીએ પોલીસ કેસ કર્યો છે. ચાણસદના વેપારી પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી કરતો વ્યાજખોર ડાયરી પર વ્યાજનો ગેરકાયદે ધંધો કરતા ગોરવાના સક્ષાને ફરિયાદ કરી છે. ટેકનિકલ કોલેજો વિદેશી વિદ્યાર્થીને હવે મંજૂરી વિના પ્રવેશ નહીં આપી શકે. જીટીયુ દ્વારા 2026-27થી પ્રવેશના નિયમોમાં ફેરફાર કરાયો છે. ગુજરાતમાં એવી વાહનોની નીતિ, નિષ્ફળ વાયુ પ્રદૂષણ ચરમસીમાએ પહોંચ્યું છે. ઉડતા ગુજરાત. 17.50 લાખ પુરુષ, 1.85 લાખ મહિલા ડ્રગ્સની બંધાણી છે. બેરોજગારીને લીધે શિક્ષિત યુવાનો દારૂ ડ્રગ્સની લતે ચડ્યા છે. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. 6,000થી વધુ ખેડૂતોએ હાથીઓ માટે અનાજ ઉગાડ્યો. 13,300 એકડમાં હાથીઓ માટે ખેતી કરી. એઆઈએ કેન્સર શોધી કાઢ્યું. 2050 મહિલાના જીવ બચી ગયા. મર્ચન્ટ નેવીમાં જોડાવા માટે કોટાની યુવતીએ જીદ કરી અને નિયમો બદલાવ્યા. ઓછી ઊંચાઈ ધરાવતી છોકરીઓ માટે હવે આશા જાગી છે. પૂર્વ વિદ્યાર્થીઓએ સ્કૂલ બનાવીને સરકારને સોંપી. ઇમારત ખંડેર હાલતમાં હતી. કોમનવેલ્થ ગેમ્સના સંચાલનનો ખર્ચ અંદાજિત 3 થી 5 હજાર કરોડ રૂપિયા થશે. 2010ની દિલ્હી ગેમ્સમાં આશરે 2600 કરોડ ખર્ચ થયો હતો. ડ્રેનેજ લાઇન ક્રોસિંગ વેડા ગેસની મુખ્ય લાઇનમાં ભંગાણ થયું. અડધા શહેરનો ગેસ પુરવઠો ઠપ થઈ ગયો છે. 8 લાખ લોકોના રસોડા બંધ થયા. ત્રીજીએ દિવ્યાંગ દિવસ નિમિત્તે રેલી યોજાશે. 19મીએ વકીલ મંડળની ચૂંટણી, 25મીએ નાતાલ ઉજવાશે. આ વખતનું કેલેન્ડર જેની જાહેર રજાઓ સાથે આ મહત્વના કાર્યક્રમો પણ થશે. હ્યુમન રાઇટ્સ કમિટીની ટકોર. સમાજ સહિતના સ્થળે વિશ્વામિત્રીમાંથી કાટમાળ કઈ રીતે હટાવશો તેનો જવાબ આપો. ભારત ન્યૂઝીલેન્ડ વન ડે. કોટંબીમાં 30,000 દર્શકો આવશે. બીસીએ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અરુણાચલ મ્યાનમારના ઉગ્રવાદીઓ ભારતમાં વર્ષે 50થી 100 કરોડનું ખંડણી રેકેટ ચલાવે છે. રાત્રે પણ વીજળીનું ઉત્પાદન શક્ય છે. સુરતના યુવકે હાઇબ્રિડ પેનલ બનાવીને પેટન્ટ મેળવી લીધી. નેશનલ હેરાલ્ડ કેસ. ઈડીની ફરિયાદ બાદ સોનિયા રાહુલ સામે નવી એફઆઈઆર દાખલ કરાઈ. અમદાવાદના મોટેશ્વર મહાદેવ મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા માટે 31,000 કિલોમીટરનો પ્રવાસ ખેડીને 12 જ્યોતિર્લિંગની દિવ્ય જ્યોત લાવવામાં આવી. ભારતે AK-47ની ગોળી પણ ભેદી ન શકે એવી બુલેટ પ્રૂફ પેનલ બનાવી છે. MS યુનિવર્સિટીમાં આવતીકાલથી બીજા સેમેસ્ટરના 7,000 વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થશે. વકીલાતના અભ્યાસ માટેની પ્રવેશ પ્રક્રિયાના કેન્દ્ર બદલાઈ ગયા છે. ઉમેદવારો માટે નવા પ્રવેશ કાર્ડ જાહેર કરવામાં આવ્યા. સ્કૂલમાં સ્ટ્રેસ મેનેજમેન્ટ, સાયબર સુરક્ષા સહિતના 6 વિષયના મોડ્યુલ તૈયાર કરાયા છે. HB કાપડિયાના વિદ્યાર્થીઓ સ્કિલ આધારિત વિષયો શીખે તે માટે કોર્સ શરૂ કરાયા છે. એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. આજથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થશે, જેમાં SIRનો મુદ્દો જાગશે. SIRની સમય મર્યાદા 7 દિવસ લંબાવવામાં આવી છે. હવે 11 ડિસેમ્બર સુધી કાર્યવાહી ચાલશે. સિગારેટ, પાન મસાલા વધુ મોંઘા થશે. આજે નવું બિલ રજૂ થવાની સંભાવના છે. નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા રાહુલ સામે દિલ્હી પોલીસે એફઆઈઆર કરી છે. RBI વ્યાજ દરમાં 25 બેઝિસ પોઈન્ટનો કાપ મૂકે તેવી શક્યતા છે, જેના કારણે લોનમાં પણ ઘટાડો થશે. શ્રીલંકામાં વાવાઝોડાને કારણે મરણાંક 330ને પાર પહોંચી ગયો છે. 370 કરતાં પણ વધુ હજુ લાપતા છે. દિતાવા વાવાઝોડાની અસરથી તમિલનાડુમાં ભારે વરસાદ, ભારે તબાહી સર્જાઈ અને 3ના મોત થયા હોય તેવી માહિતી છે.
પરિવારે પ્રેમીની હત્યા કર્યા પછી યુવતીએ તેના મૃતદેહ સાથે લગ્ન કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રતિભાશાળી ભારતીયોથી અમેરિકાને ઘણો ફાયદો થયો છે. એલન મસ્કનું આ નિવેદન જે હાલ ખૂબ જ ચર્ચા પર છે. અમદાવાદના એરપોર્ટ પર 43 લાખના આઈફોન સાથે એક મહિલા ઝડપાઈ. પાકિસ્તાનના બલુચિસ્તાનમાં 24 કલાકમાં 7 વિસ્ફોટ થયા. ઇન્ડોનેશિયામાં ભયંકર પૂર વચ્ચે લોકોની ખોરાક અને પાણી માટે લૂંટફાટ થઈ રહી છે. હોંગકોંગની બહુમાળી ઇમારતની આગમાં મૃત્યુઆંક વધી અને 146 થઈ ગયો છે. અમેરિકાના સ્ટોકટોનમાં સામાજિક પ્રસંગમાં ગોળીબાર થયો, જેમાં 4ના મોત નીપજ્યા, 12થી વધારે ઘાયલ થયા છે. હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. તમિલનાડુમાં 2 બસ અથડાતા બાળક સહિત 11 લોકોના મોત નીપજ્યા. મુખ્યમંત્રી M.K. સ્ટાલિન દ્વારા મૃતકોના પરિવારજનોને 3 લાખ રૂપિયા ચૂકવવા આદેશ કરાયો છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી, અન્ય 6 વ્યક્તિ અને 3 કંપનીનો પણ ફરિયાદમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જજ બદલાઈ જતા ચુકાદા પણ બદલાઈ જતા હોય છે. નાગરત્નાનું આ કહેવું છે. અત્યંત ગંભીર મુદ્દા પર તેમણે ચિંતા વ્યક્ત કરી છે. ઇન્ટરનેશનલ ટેરર મોડ્યુલનો પર્દાફાશ થયો. દિલ્હી પોલીસે મોટી કાર્યવાહી કરી 3 આતંકવાદીઓને દબોચી લીધા છે. આતંકીઓ વિસ્ફોટકની હેરફેર કરી રહ્યા હતા. પોલીસ પ્રત્યે લોકોની ધારણા બદલવાની અને પોલીસિંગને મજબૂત બનાવવાની જરૂર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આ નિવેદન સામે આવ્યું છે. છત્તીસગઢમાં 37 નક્સલીનું આત્મસમર્પણ, 6.5 મિલિયનનું ઇનામ જાહેર કરાયું હતું. 317 રદ કરવાની પ્રક્રિયાનો ભાગ હોવાનું સૌભાગ્ય મને મળ્યું છે તેવું મંત્રી નાયડુએ કહ્યું. ચાણસદના વેપારી સાથે દાદાગીરી કરાતા વડોદરાના વ્યાજખોર સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. કેનેડાના વિઝા અપાવવાના બહાને યુવક સાથે 3 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી. બરોડા ફૂટબોલ લીગમાં રોમાંચક મુકાબલો થશે. સ્પ્લેન્ડોરા સ્ટ્રાઇકર્સ પેનલ્ટીમાં વિજેતા. ફતેગંજ બ્રિજની નીચે 2 કાર વચ્ચે અકસ્માત થયો, જેમાં નશેબાજની ધરપકડ કરવામાં આવી છે. સોમા તલાવ 4 રસ્તા પર પીધેલા કાર ચાલકને લીધે ટ્રાફિક જામ સર્જાયો. કલાકો સુધી તેની પૂછપરછ પણ કરવામાં આવી છે. 3 વેપારી પાસે 13.33 કરોડના હીરા લઈ પાર્લે પોઈન્ટના દલાલે ફુલેકું ફેરવી નાખ્યું. તોતિંગ ટેરિફ વચ્ચે જ્વેલરી જોબ વર્કની 6%ની ઓછી ડ્યુટીમાં હીરા અમેરિકા પહોંચી જાય છે. શહેરના 6 લાખ લોકોના ઘરમાં રસોઈ ન બની શકી. ગોલ્ડન ચોકડી નજીક વહેલી સવારે સ્ટીલની લાઇનમાં ભંગાણ થયું. મોડી રાત સુધી સમારકામની કામગીરી ચાલુ રહી. મકરપુરા GIDC વિસ્તારમાં ઇકો કારમાં આગ લાગી. આ કાર બળીને ખાખ થઈ. જોકે અંદર બેઠેલા કાર ચાલક સહિતનાનો આબાદ બચાવ થયો છે. 2-3 દિવસમાં ફરી ઠંડીની જમાવટની શક્યતા છે. પારો ગગડીને 16.8 ડિગ્રી થતાં ઠંડીનો ચમકારો અનુભવાયો. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની વેનેઝુએલા પર હુમલાની તૈયારી. એરસ્પેસ બંધ કરવામાં આવી છે. ટ્રેનના નોન AC સ્લીપર કોચમાં પણ બેડશીટ પીલો પૂરા પાડવાની તૈયારી છે. હાલમાં માત્ર AC કોચમાં જ આ સુવિધા ઉપલબ્ધ થશે. 2080માં વસ્તી 180 કરોડ પહોંચશે અને સ્થગિત થશે. દેશમાં મોટાભાગના લોકો એક જ બાળક રાખવાની તરફેણ કરી રહ્યા છે, જેને કારણે વસ્તી વધારો અટક્યો છે. EC દ્વારા ગુજરાત સહિત 12 રાજ્યોમાં SR પ્રક્રિયા 7 દિવસ માટે લંબાવી દેવામાં આવી છે. રાજ્યોમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હવે 11 ડિસેમ્બર સુધી ચાલશે. રાજ્યમાં પહેલીવાર ગોધરામાં ગૌરક્ષા સ્ક્વોડની રચના કરવામાં આવી. પંચમહાલ જિલ્લા પોલીસ વડા દ્વારા આ નવતર રચના કરાઈ છે. MS યુનિવર્સિટીના સિવિલ એન્જિનિયરના 125 વિદ્યાર્થીઓ ઇન્ટર્નશીપ કરશે. નવી શિક્ષણ નીતિ 2020 અંતર્ગત પહેલીવાર આ થવાનું છે. નર્મદા આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખનો ભાઈ દારૂની 19 બોટલ સાથે ઝડપાયો. નાંદોદ તાલુકાના કુંવરપરા ગામમાંથી આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખનો ભાઈ દારૂની બોટલો સાથે ઝડપાયો છે. 1994માં સુરતમાંથી કૂતરા દૂર કરાતા ઉંદર વધવાથી પ્લેગ ફેલાયો હતો. તેવી સ્થિતિનું નિર્માણ દેશમાં ન થાય તે જરૂરી છે. કૂતરાને દૂર કરવાના નિર્ણય અંગે પુનઃ વિચારણા કરવા GPO ખાતે દેખાવો કરાયો. ગુજરાતમાં દારૂબંધી હળવી કરવા સરકારી ચિંતન શિબિરમાં સૂર ઉઠ્યો. ઇઝ ઓફ એન્જોયમેન્ટ પણ હોવું જોઈએ. ઇઝ ઓફ એન્જોયમેન્ટના પગલાંથી પ્રવાસન ક્ષેત્રને મોટો લાભ થશે. JEE મેઇન રજિસ્ટ્રેશન બાદ આજથી 2 દિવસ માટે કરેક્શન વિન્ડો ખુલશે. કોઈપણ બાંધકામ પ્રોજેક્ટ ખાતે તમામ માહિતી દર્શાવતું બોર્ડ અને બેનર મૂકવું ફરજિયાત રહેશે. આ એક નવો નિયમ રાજ્યભરમાં આજથી રેરાનો અમલમાં મૂકવામાં આવ્યો છે. કકડાટ બાદ 3 દિવસમાં 12,500 મેટ્રિક ટન યુરિયા જિલ્લાઓમાં મોકલાયું છે. IIMમાં પ્રવેશની કેટ ગત વર્ષની તુલનાએ અઘરી છે. મેરિટ નીચું જવાની શક્યતાઓ છે. ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 2,473 પ્રેગ્નન્ટ મહિલા HIV સંક્રમિત થઈ છે. આ એક રિપોર્ટમાં સામે આવ્યું છે.
એસઆરની સમય મર્યાદા 7 દિવસ વધારી દેવામાં આવી છે, જેના કારણે બીએલઓ પર કામનું ભારણ થોડું ઘટશે. અમદાવાદમાં 19.4 ડિગ્રી તાપમાન નોંધાયું. સામાન્ય કરતાં 4.3 ડિગ્રી વધુ તાપમાન છે. રાજ્યના 14 જિલ્લામાં હજુ તાપમાન 18 ડિગ્રીને પાર છે. 2026માં સેન્સેક્સ 1 લાખનો આંકડો દેખાડે એવી આશા છે. નિષ્ણાંતોનું આ માનવું છે કે એક આંકડો પહોંચી શકે છે 2026માં. ખેલો ઇન્ડિયા રાઇઝિંગ ટેલેન્ટ ટ્રાયલનું 2 વર્ષથી પરિણામ જ જાહેર કરવામાં નથી આવ્યું. શહેરમાં દર વર્ષે અંદાજિત HIV ગ્રસ્ત 500 દર્દીઓનો ઉમેરો થઈ રહ્યો છે. વિશ્વ એઇડ્સ દિવસ થીમ અવરોધોને દૂર કરીને એઇડ્સ પ્રતિભાવમાં પરિવર્તન લાવો. ચૂંટણીમાં 10% EWSની માંગ સાથે સુરતના પાટીદાર નેતા પણ મેદાનમાં આવ્યા છે. સુભાનપુરા પાર્ટી પ્લોટ પાસેથી 6 નશેબાજ નશો કરતા પકડાયા છે.